ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ₹40,000ની કિંમતના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા આરોપી ફૈઝાન બોબડાને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 01એ વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે બેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ વિક્રમસિંહને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આશરે 2 મહિના પહેલા ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ₹40,000ના કિંમતના OnePlus મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફે બોબડો બેસ્તાન આવાસ પાસે આવેલ પાણીની ટાંકી પાસે ઊભો છે, જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી ફૈઝલ ઉર્ફે બોબડો ઉસ્માન શેખને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આશરે 2 મહિના પહેલા વહેલી સવારે બેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ઇરફાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતા। તે વખતે બાઇક ચલાવતો હતો અને ઇમરાન તેની પાછળ બેસેલ હતો। દરમિયાન એસડી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા કરતા ચાલતા જતા હતા, ત્યારે ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલ અને બંને બેસ્તાન આવાસ જતા રહેલ હતા। ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન છપ્પને ઝડપી પાડેલ અને પોતે નાસ્તો ફરતો હતો, જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં સદર બનાવ અંગે ગુનો નોંધાયો હતો।